પ્રભુને નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા પણ આપીએ. યહોવાને આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાને ગાઓ, યહોવાને ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. એ પ્રાર્થના સાંભળનાર તારી પાસે સર્વલોક આવશે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો પ્રભુ. તમે અમારા પ્રભુ છો, પિતા છો, પાળક છો, ઉદ્ધાર કરતા છો. તમે કદી બદલાતા નથી પ્રભુ. ગઈકાલે, આજે, સદા સર્વકાળ એવા ને એવા પ્રભુ તમે છો. તમારું ભજન આત્માથી સતત કરીએ. તમને માન આપીએ, તમને મહિમા આપીએ. માટે તમારો પવિત્ર આત્મા ઉદાર કરીને પૂરો પાડો. આ સમય આશીર્વાદિત કરો. તમારા મહિમામાં અમારો તમે ઉપયોગ કરો. અને પ્રભુ તમે જય પામો, તમે મહિમા પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને થજો. પ્રભુ ઈસુના નામ માંગીએ છીએ. આમીન. આમીન. પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈસુ, પ્રભુ ઈસુના નામને ધન્યવાદ. પ્રભુની સ્તુતિ કહો. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે છે. પ્રભુના નામને ધન્યવાદ હોજો. 71 નંબરનું ગીત બે ભજન સંગ્રહ અને પ્રભુની સ્તુતિ કરીએ. મારું પ્રિય ઈસુનાથ જન્મ્યો પતિતોને માટ, મારું પ્રિય ઈસુનાથ જન્મ્યો પતિતોને માટ, પતિતોને માટ ઈસુ, પતિતોને માટ, પતિતોને માટ ઈસુ, પતિતોને માટ. મારો પ્રિય ઈસુનાથ જન્મ્યો પતિતોને માટ. સ્વર્ગી સુખને મહિમા મૂકી થયો તે બહુલીન, સ્વર્ગી સુખને મહિમા મૂકી થયો તે બહુલીન. માનવ પાપ નિવારણ અર્થે જન્મ્યો નાતાલ દીન. મારો પ્રિય ઈસુ નાથ જન્મ્યો પતિતોને માટ, મારો પ્રિય ઈસુ નાથ જન્મ્યો પતિતોને માટ. હૃદય રૂપી અર્પણ આજે માંગે ઈસુનાથ, હૃદય રૂપી અર્પણ આજે માંગે ઈસુનાથ. મનની માહે ગાદી સ્થાપી રહેવા સદા સાથ. મારો પ્રિય ઈસુ નાથ જન્મ્યો પતિતોને માટ, મારો પ્રિય ઈસુ નાથ જન્મ્યો પતિતોને માટ. નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો, નાતાલ કેરા શુભ પ્રસંગે ખ્રિસ્તી મિત્રો, હર્ષિત સાદે સઘળા બોલો જય જય ઈસુ ખ્રિસ્ત. મારો પ્રિય ઈસુ નાથ જન્મ્યો પતિતોને માટ, મારો પ્રિય ઈસુ નાથ જન્મ્યો પતિતોને માટ. પતિતોને માટ ઈસુ, પતિતોને માટ, પતિતોને માટ ઈસુ, પતિતોને માટ. મારો પ્રિય ઈસુ નાથ જન્મ્યો પતિતોને માટ. ગીતશાસ્ત્રનું પુસ્તકનો 6થો અધ્યાય અને એની 5મી કલમ. કેમ કે મરણાવસ્થામાં તારું સ્મરણ થતું નથી, સેહોલમાં તારી આભાર સ્તુતિ કોણ કરશે? પ્રભુના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણા પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુ ધન્યવાદ મળે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો પ્રભુ. તમે અદ્ભુત પ્રભુ છો, પરાક્રમી છો, રાજા છો, અને વચન આપનાર ઈશ્વર તમે છો, અને વચનને પૂર્ણ કરનાર પણ ઈશ્વર તમે છો. તો અત્યારે તમારા વચન તરફ ફરીએ છીએ. અમારી આત્મિક ચક્ષુઓને અને અમારા આંતર ચક્ષુઓને તમે ઉઘાડો, અને વચનને અમે સ્વીકારીએ, સમજીએ, આધીન થઈએ, અને તમારી સાથે દોડીએ. માટે પવિત્ર આત્મા બાપ અમારી મદદ કરો અને અમને આશીર્વાદ આપો. વચન દ્વારા તમે બોલો, અમે સાંભળીએ અને વચનને આધીન થઈએ એવો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગે છે. આમીન. આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સર્વને પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમા પણ મળે. કાલનો સમય પણ બહુ સરસ રહ્યો અને બહુ સરસ કહી હું આ પાછો આવ, મારા જીવને બચાવ, તારી કૃપાને લીધે મારું તારણ કર. ચોક્કસતા સાથે ઈશ્વરના પરાક્રમમાં પ્રભુ પાછા આવે, આપણું તારણ કરે, આપણે પ્રભુમાં રહીએ, પ્રભુ આપણા મરે એ યોગ્ય છે. નહીં ગાડી બહુ ચોક્કસતા છે. 5મી કલમ 6થો અધ્યાય અને 5મી કલમ, ગીતશાસ્ત્ર 6 અને 5મી કલમ. કેમ કે મરણ અવસ્થામાં તારું સ્મરણ થતું નથી, સિઓલમાં તારી આભાર સ્તુતિ કોણ કરશે? મરણ અવસ્થા, જીવન અવસ્થા તો જીવન અવસ્થા જ છે, પણ મરણ અવસ્થા એ મરણ જ છે. જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણે સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, પ્રભુને ધન્યવાદ આપી શકીએ છીએ, પ્રભુને માન આપી શકીએ છીએ, પ્રભુને મહિમા આપી શકીએ છીએ, પ્રભુનો જય જયકાર કરીએ છીએ. કેમ કે પ્રભુ અદ્ભુત પ્રભુ છે.
પરાક્રમી છે, વિશ્વાસુ છે, કદી બદલાતા નથી. અને માટે આપણને એમણે જીવન આપ્યું, આપણે જીવનમાં દોડ્યા છીએ, વચન સાથે, પ્રાર્થના સાથે, સ્તુતિ આરાધના સાથે, પવિત્ર આત્માના બળમાં આપણે વિસ્તૃત થયા છીએ. તો ચોક્કસતા એ છે કે પ્રભુ આપણા આત્માને એમના રાજ્યમાં લઈને એમના મહિમામાં આપણો ઉપયોગ કરે છે. અને બહુ ચોક્કસતા સાથે એ જીવ તૃપ્ત થાય છે, એ જીવ શાંત થાય છે, એ પુનરુત્થાનમાં આશીર્વાદિત થાય છે, એ પુનરુત્થાનનો ભાગીદાર બને છે અને પ્રભુની સાથે દોડમાં સ્વર્ગીય રાજ્યના તેડાયેલો યોદ્ધો બની જાય છે. કેમ કે એને ઈશ્વરે પસંદ કર્યો હતો. ઈશ્વરે એને પૃથ્વી પરના જીવન આ વર્ષો આપ્યા અને વર્ષોમાં ઈશ્વર સાથેની દોડમાં અંત સુધી ટકી રહ્યો અને કે અંતે ટકે તારણ પામશે. એટલે ચોક્કસ સાથે અંત સુધી ટકી રહેવું, અનંત સુધી દોડવું, અનંત સુધી રાજ કરવું અને પ્રભુ પછી અંતે ખરેખર કે છે કે આપણને એ દોડ પૂર્ણ કરાવીને એમના રાજ્યમાં લે છે. તો ચોક્કસ સાથે જો આપણે એને સ્વીકાર્યું છે, જો આપણે એના વચનને સ્વીકાર્યું છે, જો આપણે પ્રાર્થનાને સ્વીકારી છે, જો આપણે સ્તુતિ આરાધનાને સ્વીકારી છે, તો ચોક્કસ થાય છે કે આપણે પ્રભુના રાજ્યના સહવારસો બનીએ છીએ. અને ચોક્કસ થશે કે સેવલ નહીં હોય, ત્યાં સ્વર્ગ હશે અને સ્વર્ગ હશે તો ચોક્કસ ત્યાં આભાર સુધી આપણે કરીશું. ચોક્કસ આપણે આભાર સુધી કરીશું. પ્રભુના દૂતો, સંતો, પ્રભુ, પવિત્ર આત્મા આપણી સહાય છે અને ખરેખર સ્વર્ગીય દૂતો, સ્વર્ગીય સેના પ્રભુનું ભજન કરતી હશે, પ્રભુના સ્તોત્રો ગાતી હશે, પ્રભુના ગુણગાન ગાતી હશે અને ભક્તોનું ટોળું અને ખરેખર ઈશ્વરના આશીર્વાદોમાં આત્માઓ જીતેલું ટોળું, પ્રભુના રક્તમાં નહેલા લોકો આત્મામાં, એ લોકો ઉપર પ્રભુનું ભજન કરતા હશે. એ ચોક્કસ ઈશ્વરનો આભાર જ માનતા, ઈશ્વરની સ્તુતિ કરતા, ઈશ્વરને ધન્યવાદ આપતા હશે કે પ્રભુ પૃથ્વી પરના જીવનમાં તેમને આશીર્વાદ આપ્યો અને અમે તારામાં ચાલ્યા, અમે તારામાં હરખાયા, અમે તારી સ્તુતિ કરી. આજે તેમને તારું રાજ્ય આપ્યું ને તારા લોક તરીકે, રાજમાની યાજક વર્ગ, પવિત્ર પ્રજા તરીકે અને તારા દીકરા દીકરીઓ તરીકે અમને ત્યાં સ્વર્ગીય સ્થાનોમાં જે માન આપ્યું, એ માટે પ્રભુ અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. એ આભાર સ્તુતિનો મહિમા બહુ જ મોટો છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, એ બહુ ઉત્તમ જ છે. તો પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો છે. સેઓલમાં આપણે આભાર સ્તુતિ કોણ કરે? સેઓલમાં સતત બળવું ને નાશ પામવું જ છે, અગ્નિ છે, બળ્યા જ કરવાનું છે, બળ્યા જ કરવાનું છે અને બળ્યા જ કરવાનું. ત્યાં કોઈ આભાર સ્તુતિ નથી. પ્રભુમાં આભાર સ્તુતિ છે. પ્રભુમાં જીવન અવસ્થા છે. યોહાન 3:16 કહે છે કેમ કે દેવ જગત એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિક દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. અને આપણને અનંત જીવન મળ્યું છે, આપણને નવું બળ મળ્યું છે, આપણને નવું સામર્થ્ય મળ્યું છે, આપણને નવી કૃપા મળી છે, આપણને નવા આશીર્વાદોની રેલમછેલ મળી છે. આપણે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો કે દેવ અદ્ભુત દેવ છે, એ પરાક્રમી છે, એ વિશ્વાસુ પિતા છે, એ કદી બદલાતા નથી, એ કદી બદલાતા નથી. પ્રભુ અદ્ભુત અધિકારી છે, પ્રભુ અદ્ભુત તારણહાર છે, પ્રભુ અદ્ભુત યોદ્ધા છે કે જે આપણા માટે અદ્ભુત જ રહે છે. પરિવારમાં ત્યારે મેં કહ્યું કે ખરેખર તમે પ્રભુને ભજો, પ્રભુને નામો, પ્રભુને ધન્યવાદ આપો, પ્રભુને માન આપો. કારણ કે છે મરણ અવસ્થામાં આપણે ઈશ્વરનું ભજન કરીશું, પર મરણ અવસ્થામાં ઈશ્વરનું ભજન નહીં થાય. જીવંત અવસ્થામાં જ તમે પ્રભુનું ભજન કરી શકો છો. તમે જીવંત અવસ્થામાં જ તમે પ્રભુનું ભજન કરતા પ્રભુ રહેશો તો તમે સ્વર્ગમાં આભાર સ્તુતિ કરી શકો છો. તમે પ્રભુના પરાક્રમનો અજોડ અનુભવ કરી શકો છો. એ બહુ મોટામાં મોટો આશીર્વાદ છે. પ્રભુના નામને જેટલું ધન્યવાદ આપીએ એટલું ઓછું છે. પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો બહુ ઉત્તમ છે કે જેમાં આપણને ઈશ્વરના આશીર્વાદો સાથે તેડવામાં આવ્યા છે. તે તેડામાં આપણે એ તેડાવીએ છીએ. ચોક્કસ આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરના નામને મહિમા આપીએ. એ બહુ ચોક્કસતા સાથેની ઈશ્વરની કૃપા અધિક જ છે. તમે દેવનું જે મહિમા છે એ બહુ ચોક્કસ પવિત્ર આત્મામય કાઢી કહે છે. ચોક્કસતા સાથે લુકની સુવાર્તાના ખરેખર બીજા અધ્યાયની 12મી કલમ તમારે સામે નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. આ પૃથ્વી પર જે માણસો વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ, તેઓને શાંતિ થાવ. પ્રભુનો મહિમા મોટો છે. દૂતો પ્રભુનું ભજન કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુને મહિમા આપે છે, પ્રભુને માન આપે છે અને જન્મ સમય પણ ગર્ભાળોને દર્શન આપે છે.
અને ખરેખર દૂત 10મી કલમ કે છે, દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. મોટા આનંદની સુવાર્તા હું તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાર્તા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દોડવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પરનું મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દટાવવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગગમન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પાછા આવવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર આત્મા મોકલવું, એ અદ્ભુત જ છે અને આશીર્વાદિત જ છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામે ધન્યવાદ હો, પ્રભુના નામે મહિમા હો, પ્રભુના નામનો જે જયકાર જ હો. અને ચોક્કસ શાસ્ત્ર કહે છે કે પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો, તેઓ દેવ સુધી કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, અને તથા પૃથ્વી પર જે માણસો વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાય. પ્રભુની શાંતિ જે સર્વ સમસ્ત શક્તિની બહાર છે, પ્રભુની આભાર સુધી જે ઉત્તમો ઉત્તમ છે. કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં આભાર સુધી સહિત તમારી અરજો દેવને જણાવો, તમારી અરજો દેવને જણાવો. આભાર સુધી આશીર્વાદનું માધ્યમ અદ્ભુત જ છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ હો કે પ્રભુ દૂતો દ્વારા આપણી સાથે એમનો આશીર્વાદ આપણને પૂરો પાડીને, પ્રભુનો આશીર્વાદ પૂરો પાડીને આપણે સ્તુતિ આરાધનાનો મહિમા દેખાડે છે, અને મહિમા મોટો છે, અને મહિમા આશીર્વાદિત છે, અને માટે આપણે ઈશ્વરનો જેટલો આભાર માનીએ ઈશ્વર બધી જ રીતે આપણા પક્ષમાં છે. જયારે પરિવારને કહ્યું, ત્યારે પરિવારે કહ્યું કે મરણ અવસ્થામાં પ્રભુનું ભજન કરીશું. અત્યારે શું આ પ્રભુનું ભજન કરું, અત્યારે શું આ પ્રભુનું ભજન કરું, પણ જયારે તક મળી છે અને જયારે સમય આવ્યો છે ત્યારે તકનો લાભ લઈ લેવાની જરૂર છે. અને તક ઈશ્વર તરફથી જ હોય છે, એ તક ઈશ્વર તરફથી જ હોય છે. 10 કુમારિકાઓ હતી, પ્રભુને મળવાને માટે નીકળી. 5 મૂર્ખી હતી, 5 ડાળી હતી. ડાળી બહુ ચોક્કસ સાથે તૈયાર હતી પ્રભુને મળવાને માટે, પ્રભુને ભજવાને માટે, પ્રભુની સ્તુતિ કરવાને માટે, પ્રભુની આરાધના કરવાને માટે. બહુ ચોક્કસતા સાથે, આશીર્વાદ સાથે આ તૈયાર હતું. જયારે મૂર્ખીઓને એક જ હતું કે આ મસાલોમાં જ્યાં સુધી તેલ છે ત્યાં સુધી વરરાજ આવી જશે, ત્યાં સુધી વરરાજ આવી જશે. મસાલો સળગતી રહી, અને કે મધરાત્રે પોકાર પડ્યો કે વરરાજા આવ્યો છે. આમની મસાલો 5ની મૂર્તિઓ ભૂલવાઈ ગઈ. ભલી લારીઓ હતી, એ મસાલો તો લાવી હતી, પણ જોડે તેલ પણ લઈને આવી હતી, અને એમણે તેલ પૂરી દીધું, મસાલો સળગતી કરી, અને વરરાજાને મળવાને એ જતી રહી. ત્યારે બીજી મૂર્તિઓ હતી, એ તેલ શોધવાને માટે નીકળી ગઈ, અને તેલ શોધતા વાર થઈ. તેલ સુધી આવી ત્યાં તો વરરાજા જતો રહેલો હતો, અને આ 5 રહી ગઈ, અને કહ્યું સ્વામી અમારે સારું ઉઘાડ, અમારે સારું ઉઘાડ, અમારે સારું ઉઘાડ. ત્યારે ઈસુએ કહ્યું હું તમને ઓળખતો નથી, હું તમને ઓળખતો નથી. જીવંત અવસ્થામાં પ્રભુને માટે દોડવું, જીવંત અવસ્થામાં પ્રભુની ભક્તિ કરવી. પ્રભુ કહે છે શિષ્યોને કે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો, તમે પરીક્ષણમાં ના પડો. શેતાન ગાજનાર સિંહની પેઠે ગળી જવાના માટે શોધતો ફરે છે, પણ તમે વચનને પકડી રાખો. તમારી પાસે વચન હશે, તમારી પાસે પ્રાર્થના હશે, તમારી પાસે ખરેખર પ્રભુનું પરાક્રમ હશે, તો ચોક્કસ તમારો અદ્ભુત બચાવ છે. આ વચન તમારી પાસે છે, તમે એનો ઉપયોગ કરો છો, તમે એના મરો છો. ખાલી યોહાન 15 કે છે મારાથી વિરળા રહીને તમે કંઈ કરી શકતા નથી. ડાળી મેલામાં રહે છે, વેલો ડાળીમાં રહે છે, તો ફળવંત વેલો બને છે, આશીર્વાદિત વેલો થાય છે, આશીર્વાદિત જીવન બને છે. આજનું જગત બધું ફાસ્ટ છે, અત્યારે બધું ફાસ્ટ જોઈએ છે. અત્યારે કોઈને ધીરજ નથી, અત્યારે કોઈને સહન કરવાની શક્તિ નથી. અત્યારે બધું સહન કર્યા વગર મળી જવું જોઈએ. આજનું બસ મને મળવું જોઈએ, મને મળવું જોઈએ, મને કેમ નથી મળતું, મને કેમ મારી સાથે આવું થઈ રહ્યું છે. આજનું જગત અને આજના લોકોને એક ચોક્કસતા સાથે દેખા દેખીને પડા પડીને એ પરિસ્થિતિ એવી છે કે જેમાં ઈશ્વર બાજુ પર જતા રહ્યા છે, વચન બાજુ પર જતું રહ્યું છે, કારણ કે પવિત્ર આત્મા પણ બાજુ પર જતા રહ્યા છે. પણ તમે થોભો, તમે થોભો. પેલો આ ઘરમાં પેલો ગાડી લઈ આવ્યો, આપણે ગાડી નથી લઈ શકતા. બીજા 4 ઘર લઈ આવ, આપણે કેમ ઘર લઈ નહીં શકતા? આપણી પાસે કેમ બેંક બેલેન્સ નથી? સામેના માણસની પાસે જુઓ, 1 કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે, આપણી પાસે જુઓ 800 રૂપિયા બેલેન્સ છે. પણ વાલાઓ, ઈશ્વર આપણા પક્ષમાં છે.
પ્રભુ કહે છે ને કે કાલને સારું ચિંતા ના કરીશ, આજને સારું ચિંતા કર. આજના દાડાનું દુઃખ આજના પૂરતું જ છે, એટલે કાલને સારું ચિંતા ના કરીશ, આજની ચિંતા ના કરીશ. જે તને આપવામાં આવ્યું છે એમાં તું ખુશ રહે, એમાં તું આશીર્વાદિત થા, એમાં તું દોડતો રહે. એમાં તું કેમ પાછો પડે છે? એમાં તું કેમ પાછી પડે છે? પાછા પડવાની કશી જરૂર નથી. જીવંત અવસ્થામાં પ્રભુને ભજીએ, જીવંત અવસ્થામાં પ્રભુને ભજીશું તો સ્વર્ગમાં ઈશ્વરની આભાર સ્તુતિ કરીશું. દૂતો સાથે, સંતો સાથે, ભક્તો સાથે ઈશ્વરની સ્તુતિ કરી શકીશું. અમે શું ખાઈશું કે શું પહેરીશું કશું ચિંતા ના કરો. પ્રભુનું વચન કે છે આકાશના પક્ષીઓનો વિચાર કરો, તેઓ આવતાય નથી ને લડતાય નથી, દેવ એમને પૂરું પાડે છે, તો તમને પણ પ્રભુ પૂરું પાડનાર પ્રભુ છે. હાલેલુયા! એ પરાક્રમી પ્રભુ છે, એ વિશ્વાસુ પ્રભુ છે, એ તમને કોઈ વાર ખોટું પાડે. ગીતશાસ્ત્ર 23:1 કહે છે કે એવો હોવા મારો બાળક છે કે જે મને કશી ખોટ પડશે નહીં. ચોક્કસ કશી ખોટ પડશે નહીં. એ આશીર્વાદો આપણી સાથે. પડવાર માટે એલિયાનો દાખલો જોઈએ. દુકાળની પરિસ્થિતિ હતી, કાગડાએ હવે એને ખોરાક આપવાનું બંધ કર્યું. પ્રભુએ કાગડાઓ મારફત એલિયાનું પોષણ કર્યું, પણ દુકાળ પડવા લાગ્યો તો કાગડાઓ જતા રહ્યા. ત્યારે એલિયા સારફાતની વિધવાના ત્યાં જાય છે અને એક જ કહે છે કે મારે સારું પાણી લેતી આવો. ઈશ્વર ભક્ત એલિયા સારફાતની વિધવાના ત્યાં જાય છે, મારે સારું થોડું પાણી. પછી એલિયા તરત જ બીજું શબ્દ બોલે, મારે સારું એક રોટલી પણ લેતી આવો, મારે સારું એક રોટલી પણ લેતી આવો. સારફાતની સ્ત્રી વિચાર કરતી થઈ ગઈ, પણ એટલો બધો વિચાર ના કર્યો. કુંડીમાં થોડું તેલ હતું, માટીનો થોડો મેંદો હતો, હવે ખલાસ થઈ ગયેલું હતું. આખી દેશમાં દુકાળ પડ્યો છે, હવે બધું જ પૂરું થઈ ગયેલું હતું. કશું બાકી, ખાલી થોડો લોટ, થોડું તેલ. હું ને મારો દીકરો 2 રોટલી ખાઈને હવે આજ મરી જઈશું. The end. હવે અમે નહીં જીવીએ. પણ ઈશ્વરે એના ભક્તને સારફાત મોકલ્યા. આ સ્ત્રીના ઘરમાં પરુણો રહેવા, જાણે કે પરુણો આશીર્વાદ સાથે ગયો. અને એ સ્ત્રીએ કશું વિચાર ના કર્યો, એને તરત જ રોટલી બનાવી. અને પહેલી રોટલી એલિયાને, એટલે એવું ના વિચાર્યું પહેલી મારી બનાવી લઉં, બીજી મારા છોકરાની બનાવી લઉં, પછી જે લોટ વધે એમ નાખી સરખી એલિયા નાખી દઉં. અને પહેલી રોટલી એલિયા નાખી. એલિયા ભક્ત ખાઈને ખુશ થઈ ગયો, આશીર્વાદિત થયો. અને વાલાઓ, આ સ્ત્રીના ત્યાં માટલીમાં મેદો, કુંડીમાં તેલ 3.5 વર્ષ સુધી ખૂટ્યા નહીં. કાલની ચિંતા કરવાની જરૂર નથી. જીવન અવસ્થામાં જેટલું થાય છે એટલું કરો. પ્રભુના માટે કરશો, પ્રભુના ભક્તોને માટે કરશો, પ્રભુની સેવાને માટે કરશો, એટલું તમારા માટે ઉત્તમ છે અને આશીર્વાદિત જ છે. કોઈ ખોટ ના પડે. ઈશ્વરે 3.5 વર્ષ સુધી કુંડીમાંનું થોડું તેલ અને માટલીમાં મેદો આશીર્વાદ કર્યો. આપણો ઈશ્વર છે, જે અદભુત પ્રભુ છે, અદભુત આશીર્વાદનો આપનાર ઈશ્વર છે. હાલો, આ ઈશ્વરની ભક્તિમાં આપણે લીન રહીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ. એમણે આપણા માટે લોહી વેવડાવ્યું છે, આપણા પાપોની માફીને માટે એમણે કોરડાનો માર ખાધો, એમના માથા પર કાંટાનો મુંગટ મૂકવામાં આવ્યો, એમના હાથે પગે ખિલ્લાટ મૂકવામાં આવ્યા, એમની કુખમાં ભાલો મારવામાં આવ્યો. કોના પાપ? આપણા પાપોને માટે વિંધાયો, આપણા પાપોને માટે કતરાયો. આપણને સાજા પગ મળે માટે એને સોળ પડ્યા. ઈશ્વર આપણે જીવન અવસ્થામાં જ પ્રભુને સ્વીકારી લઈએ, સેવા સ્વીકારી લઈએ. એના મને આપણા મળે વચનમાં, સ્તુતિ, આરાધનામાં મજબૂત થઈ ગયું. આ જન્મ જયંતિ, જીવનમાં શાંતિ, જીવનમાં ધીરજ, જીવનમાં સહન શક્તિ પ્રભુ આપણને પૂરા પાડે. પ્રભુમાં રહેવાની પ્રભુ આપણને સહાય કરે. આપણું જીવન ધન્ય બની જાય. આપણું ઘર પ્રભુના આશીર્વાદથી ભરપૂર થાય. દૂતોના, સંતોના આશીર્વાદથી આપણું ઘર ભરપૂર થાય. કોઈ ખોટ નહીં પડે. એ આશીર્વાદ ભૂલી જશે, વ્યવસ્થા આપવી પડશે. એ વ્યવસ્થા આપવી પડશે. એટલે પરિવારે કહ્યું તમારે આભાર સ્તુતિ કરવાનું છે. ઘરમાંથી બીમારી જતી રહી, ઘરમાં કશું જ રહ્યું નથી. ઓલા બેને કહ્યું કેમ ના દઈશું આભાર સ્તુતિ કરવા? આભાર સ્તુતિ કેમ નહીં કરવા દઈશું? તો કે કઈ નહીં, ઈશ્વર જે કરશે ખરું, પણ આજે આભાર સ્તુતિ કરવા જઈએ. સાહેબે
નિર્માણ કર્યું છે. પ્રભુ એમને પર પ્રેરણા એમણે નિર્માણ કર્યું છે. આપણે જઈએ એ સારું વિચારી અને સરસ રીતે એ જે 2000 ખરેખર 15 નો સમય હતો. 2015 ને 28, 29, 30, 31 આભાર સ્તુતિનું પર્વ દર વખતે ડિસેમ્બરમાં આભાર સ્તુતિ રાખીએ છીએ. નાતાલ ઉજવાઈ જાય પછી આખા વર્ષનું આભાર સ્તુતિ ઉજવાય. અને એવા સમયમાં એમને તો 28મી તારીખે તો નહીં જવું, કશું જ નથી. 29મી તારીખે સવારે વિચાર કર્યો આ બધી પસ્તી જે પડી છે એ બધી પસ્તી આપી દઈએ અને પસ્તીમાંથી જે પૈસા આવશે એ પૈસા આપણે જે આવે 100 રૂપિયા આવે કે પછી 200 રૂપિયા આવે એ આભાર સ્તુતિ દાન આપણે મૂકી દઈશું. પસ્તી વાળાનું ઉદાહરણ 2 કિલો પેપર થયા અને બીજી વખતે પેપર 2 કિલો માટે મૂકવા જતો હતો અને એક પેપરમાંથી કવર પડ્યું અને કવર પડ્યું તો આ ભાઈએ લીધું અને કવર જોયું તો અંદર 500ની 4 નોટ હતી. અંદર 500ની 4 નોટ હતી. ઈશ્વરનો આભાર જ માન્યો. પેલા પસ્તી વાળા તો ભાઈ હવે અમારે પસ્તી નહીં આપી. પેલા પસ્તી વાળા ભાઈ કહ્યું કે 4-5 કિલો પસ્તી છે ને, તો કે ના અમારે પસ્તી નહીં આપી, અમારે પસ્તી નહીં આપી. પણ પ્રભુનો આભાર, પ્રભુની સ્તુતિ થાઓ કે 400-500ની નોટ નીકળી એ બહુ ઉત્તમ નીકળી. અને તરત જ એ લોકોએ નક્કી કર્યું કે હવે આજે તો આભાર સ્તુતિ માટે જઈએ, પ્રભુના નામની સ્તુતિ કરતા આભાર સ્તુતિ માટે જઈએ. અને ચોક્કસ એ પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમમાં 2015ની સાલમાં 29 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યાથી જે 6 વાગ્યા સુધી આભાર સ્તુતિ એ પરિવાર જોડાયું. એ પરિવાર જોડાયું અને 500 રૂપિયા ત્રણેય જણાએ બાઇબલમાં આભાર સ્તુતિ દાન મૂક્યું. 500 રૂપિયાનું ભાડું થઈ ગયું. પણ ઈશ્વરે બધી વ્યવસ્થા પૂરી પાડી. આપણે કશાની ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આપણે જો ચિંતા કરીશું તો આપણે ખરેખર ઈશ્વરથી દૂર જતા રહીશું અને એ ચિંતા જ આપણને કોરી ખાય છે. પણ આપણે ખરેખર પ્રભુની પાસે પાછા આવીએ. પ્રભુ સઘળું પૂરું કરવાના સમર્થ છે. એ આશીર્વાદનો આપનાર ઈશ્વર છે. અને ચોક્કસ સાથે કહે છે કેમ કે મરણ અવસ્થામાં તારું સ્મરણ થતું નથી, સેઓલમાં તારી આભાર સ્તુતિ કોણ કરશે? જીવંત અવસ્થામાં પ્રભુને સ્વીકારીએ અને જીવંત અવસ્થામાં જ્યારે પણ મરણ આવે ત્યારે પ્રભુના રાજ્યમાં જઈએ. અંતે ટકે તારણ પામશે નહીં. ચોક્કસ એ તારણના ભાગીદાર બનીએ. પ્રભુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. અને ચોક્કસ કહે છે જે ચોક્કસતા સાથે કે પરમ ઊંચામાં દેવની મહિમા થાવ. આ પૃથ્વી પર જે માણસો વિશે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ, તેઓને શાંતિ થાવ. પ્રભુનો જન્મ કે છે શાંત રહો, કચકચ કરશો નહીં, ચિંતા કરશો નહીં, નાહિંમત થશો નહીં, દુઃખી થશો નહીં. જુઓ હું તમારી મધ્યે છું અને પ્રભુ સઘળું પૂરું પાડશે અને ઉત્તમ મળી રહેશે. પ્રભુ આપણને આશીર્વાદ આપે, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુના નામે ધન્યવાદ મળે. પ્રભુ આશીષ આપે. 78 નંબર ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. ચાલો બધું આજે આપણે આનંદે સૌ સંચરીએ. ચાલો બધું આજે આપણે આનંદે સૌ સંચરીએ. અર્ચન કરતા કીર્તન કરતા સભીએ સુરા. અર્ચન કરતા કીર્તન કરતા સભીએ સુરા. ચાલો બધું આજે આપણ આનંદે સૌ સંચરીએ. જો પૂર્વમાં તારો ભેદો પ્રકાશે બહુથી દેવો. જો પૂર્વમાં તારો ભેદો પ્રકાશે બહુથી દેવો. જ્યાં દેવો રે ત્યાં જઈને સભીએ સુરા. જ્યાં દેવો રે ત્યાં જઈને સભીએ સુરા. ચાલો બધું આજે આપણ આનંદે સૌ સંચરીએ. લો સામગરી બોળ તણીને સાથે દોષો નું લોબાન. લો સામગરી બોળ તણીને સાથે દોષો નું લોબાન. તન મન તનનું અર્પણ કરતા સભીએ સુરા. તન મન તનનું અર્પણ કરતા સભીએ સુરા. ચાલો બધું આજે આપણે આનંદે સૌ સંચરીએ. વ્યોમતણા સૌ દૂતો કેવા આનંદે કીર્તનો ગાયો. વ્યોમતણા સૌ દૂતો કેવા આનંદે કીર્તનો ગાય.
દેવો સાથે આપણા સભીએ સુરા દેવો સાથે આપણા સભીએ સુરા ચાલો બંધુ આજે આપણે આનંદ સૌ સંચરીએ ચાલો બંધુ આજે આપણે આનંદ સૌ સંચરીએ. પ્રભુના નામને ખાસ ધન્યવાદ આપીએ. ઈશ્વર ખાસ એમની કૃપા આપણા પર નિર્દે મહિમા થાય અને ભજન કરતા રહીએ અને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપતા રહીએ. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન્યતા, ગૌરવ, પરાક્રમ તમને જો આજના સમયને માટે, આજના વચનને માટે તમારો આભાર માનીએ છીએ. મરણ અવસ્થામાં નહીં પણ જીવંત અવસ્થામાં તમારી સ્તુતિ કરીએ. એ સિઓલમાં નહીં પણ સ્વર્ગમાં તમારી આભાર સ્તુતિ દૂતો સાથે, સંતો સાથે કરીએ. એ જે બળ, જે પરાક્રમ તમારું છે એમ અમને ભરપૂર કરો, એમના માટે અમે તૈયાર કરો. એના માટે અમે વચનમાં રહીએ, પ્રાર્થનામાં રહીએ, સ્તુતિ આરાધનામાં રહીએ, ધીરજ રાખીએ, શાંત રહીએ, ચિંતા ના કરીએ. તમે જન્મ્યા છો, ખરેખર તમે જન્મ્યા છો અને મારા તારનાર છો, અમારા બચાવનાર છો. તમે એમાં વિશ્વાસ મૂકીને એ દોડતા રહીએ. પ્રભુ અત્યારે તમારા વચન પ્રમાણે આશીર્વાદ આપો અને સ્કેનરમાં જો દાન આપે છે જો સર્વ અને દાનીઓને આશીર્વાદિત કરો. એમના દાનો દ્વારા તમારો મહિમા થાય, તમારો જે કાર થાય, ફેઈથ કાલ્વરી ચર્ચની જમીન લેવાય અને એ પણ ફેઈથ કાલ્વરી ચર્ચ બાંધીએ અને પ્રભુ તમારા મહિમામય દાનો આશીર્વાદિત થાય અને દ્વારા પ્રભુ એમને પણ બહુ આશીર્વાદ મળે. આ દાનોમાં કર્યું એ પ્રભુ તમને કર્યા બરાબર છે, એનો આશીર્વાદ દરેક દાન આપનારને આપજો અને ખુશીથી આપનારને તમે ચાહો છો, એને માલા માલ કરી દો છો, આકાશની બારીઓ ખોલી નાખો છો અને ઉત્તમ પૂરું પાડો છો. જીવામાં મૂકે છે દાનો એવો સર્વવાલાઓને ઉત્તમ આશીર્વાદ આપ્યો. એમને કોઈ સારવારની ખોટ ના પડે. પ્રભુ એમને આશીર્વાદ આપો, પ્રભુ એમને આપવાનું હૃદય આપો અને આપે છે એનો અનેક પાછું આપજો. તમારા મહિમામાં આશીર્વાદ જ આપજો. અને જે વિડીયો જોઈ રહ્યા છે, જેઓ દુઃખી છે, નિરાશ છે, હતાશ છે, ચિંતા, એમની સાથે વાત કરો અને એવું નવી જાય તમારો સ્વીકાર કરે. ખ્રિસ્ત પ્રભુ તારના જન્મ્યો છે, એ લોકો પ્રભુની પાસે આવે અને પ્રભુ એમનો ઉદ્ધાર કરતા બની જાય એવો આશીર્વાદ આપજો. અમારું જીવન પણ તમને સોંપીએ છીએ. અમારા જીવનમાં અમારી સાથે રહો, પાસે રહો અને અમે તમને સોંપાઈએ છીએ. અમારા શરીર જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ અમે તમને કરીએ છીએ. અર્પણનો સ્વીકાર કરો. તમારા મહિમામાં, તમારા રાજ્યમાં અમારો ઉપયોગ કરો. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ મળો. પ્રભુ ઈશ્વરના નામ માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્રમાં ના આવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારો કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ગુનાહથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય, આ પરાક્રમ તથા મહિમા સર્વકાર તમારો. આમીન. આપણા પિતાની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપી સાથે પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે અને વિશેષ તમે જન્મ્યા છો. બસ અમે તમારામાં રહીએ, તમે અમારામાં રહો અને અમે તમારું રાજ્ય બાંધીએ, તમારી આભાર સ્તુતિ કરીએ અને દરેક કૂટ અને દરેક કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. ભગવાનનું લગ્ન આશ્રય થાય, સેવકનું પ્રતિકાળ પૂરું આશ્વાસન સાથ તમારા મેં સૌ. આમીન, આમીન, આમીન. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. ઈશ્વરની સ્તુતિ થાવ, ઈશ્વરને ધન્યવાદ હો. ખ્રિસ્તી શાંતિ જે સરસ શક્તિની બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. ખ્રિસ્ત જન્મ જયંતિનો આશીર્વાદ તમ સૌને મળે. પ્રભુનો જય થાય. આમીન, આમીન.